નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતનો મોસ્ટ ટાઈમ્પી વિડીયો કે મોસ્ટ ટાઈમ્પી દાખલા. તમે આટલા દાખલા કરો એટલે તમારા આમાંથી મોટા ભાગના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય. જે પહેલી તારીખે ધોરણ 10 ગણિતનું પેપર છે એ આમાંથી પૂછાય. બરાબર. અગાઉ મેં તમને મોસ્ટ ટાઈમ્પી દાખલાનો વિડીયો બનાવ્યો જ છે વિભાગ બી, સી અને ડીનો, પણ આ એવા બાળકો માટે કે જેને લિમિટેડ તૈયાર કરવું હોય અને વધુ માર્ક્સ લાવવા હોય, ઓછી મહેનતે વધારે માર્ક્સ લાવવા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો કે વિભાગ બી, સી અને ડી મેં દરેકે દરેક આઈએમપી દાખલા કે જે આગળની પરીક્ષામાં એટલે આગળની એક્ઝામમાં 2023-24 બરાબર પ્રથમ દ્વિતીય દરેક બોર્ડની એક્ઝામમાં દરેક એક્ઝામમાં પૂછાઈ ગયેલા જે દાખલા છે અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે જે મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે એના પ્રમાણે મેં આ દાખલા કાઢ્યા છે કે તમને આમાંથી જ મળી રહે એવો મારો પ્રયત્ન છે કે તમને મોટા ભાગના દાખલા આમાંથી બેઠા પૂછાય. બરાબર. તો ખાસ કરી નાખજો. જે બાળકોને વધારે દાખલા તૈયાર કરવા હોય એવા બાળકો આપણે અગાઉ મેં વિડીયો મૂક્યા જ છે વિભાગ બી, સી અને ડીના, બરાબર બનાવેલા, તો તમે એ તૈયાર કરજો. પણ જે બાળકોને 50, 60, 70 માર્ક્સ સુધી પહોંચવું છે તો એ બાળકો ખાસ આ વિડીયો કરી નાખજો. આ વિડીયોમાં જે પણ દાખલા છે લિમિટેડ દાખલા છે અને લિમિટેડમાં તમને મોટા ભાગના દાખલા બેઠામાંથી મળશે. બેઠા સંખ્યા પણ નહીં બદલાય. બેઝિકવાળા આપણે સંખ્યા પણ બદલાતી નથી. તો જો સારામાં સારા ગુણ લાવવા હોય તમારી જોડે જો આજનો દિવસ છે એટલે આજે તમે 2 વાગે પેપર તમારે 1 વાગે પેપર પૂરું થઈ ગયું. બરાબર. તમને આજનો દિવસ આખો મળે છે એટલે કે અડધો દિવસ કહેવાય આજનો, પછી કાલનો આખો દિવસ મળવાનો અને તમારું 1લી તારીખે પેપર છે. તો તમે આટલા દાખલાનું જો રિવિઝન કરી નાખો તો તમારા સારામાં સારા ગુણ ગણિતના પેપરમાં આવે. બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો કે આ છે વિભાગ ડી. કે વિભાગ ડીમાં પહેલો વિભાગ ડી આપણે લઈએ. વિભાગ ડીમાં 20 માર્ક્સનો તમારો વિભાગ ડી રહેશે. બરાબર. ગમે તે 5 દાખલા લખવાના. તો જોઈ લો, પહેલો દાખલો છે ચેપ્ટર 4નો. પહેલો તમારો દાખલો પૂછાશે કે ચેપ્ટર 4નો, અને ચેપ્ટર 4નું જ હશે ભાઈ. આ જે પ્રમાણે હું લખું ને એ પ્રમાણે જ હશે. તો મને આ 2 દાખલા આઈએમપી લાગે છે. કયું? કે 2 એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. એક આ દાખલો ચેપ્ટર 4નો. ચેપ્ટર 4 કયું? દ્વિઘાત સમીકરણ, ખબર છે ને એમાંથી. અને બીજો દાખલો કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. આ બંને દાખલા મેં ચેપ્ટર 4માંથી કાઢ્યા છે કે મને એવું લાગે છે કે આ 2માંથી એક દાખલો તમને મળવો જોઈએ, તો તૈયાર કરી નાખજો. પછી છે પ્રમેય આવશે તમારે. તો પ્રમેયમાં સમપ્રમાણતાનું પ્રમેય અને થેલ્સનું, એટલે સમપ્રમાણતા અને થેલ્સનું આ ભાઈ એક જ છે. ખાલી લોચા ના મારતા. બરાબર. કદાચ એવું પૂછે કે થેલ્સનો પ્રમેય સાબિત કરવો, તો એ સમપ્રમાણતાનું પ્રમેય એ જ થેલ્સનું પ્રમેય છે. એટલે થોડું ધ્યાન રાખજો. બરાબર. આગળ છે પછી એક તમારો પ્રમેય પૂછાવાનો છે અને એક તમારો જે દાખલો પૂછાવાનો ચેપ્ટર 6માંથી. બરાબર. તો ચેપ્ટર 6માંથી સ્વાધ્યાય 6.2માંથી દાખલા નંબર 1 અને બીજો આ કરી નાખજો. બેઝિકવાળા દાખલા નંબર 1 અને બીજો આ બેઝિકનું આઈએમપી છે. ધોરણ 10 ગણિત બેઝિક, એટલે સ્ટાન્ડર્ડવાળામાં ના પડતા ભાઈ. બરાબર. આ બેઝિકવાળા વિદ્યાર્થીઓ જ જોવે. સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1 અને બીજો ખાસ કરી નાખજો. આમ તો જુઓ ના કરો તો પણ ચાલે, કેમ કે તમને અથવા મળવાના છે. બરાબર. પણ કોઈકને ઉપરના દાખલા નથી આવડતા તો આ બંને દાખલા કરાય. આગળ છે જુઓ સ્વાધ્યાય 13.1. તો 13.1માંથી આ જે ફૂંદડી કરું ને એ ખાસ કરવાના. કેમ ખાસ કરવાના? કે ફૂંદડીવાળો જે દાખલો છે ને એ તમારે મોસ્ટ ટાઈમ્પી સમજવાનો. જે દાખલા મેં ફૂંદડી કરી છે તો ખાસ કરી નાખવાના. કે સમપ્રમાણતાનો પ્રમેય ફૂંદડીવાળો છે, મેં ફૂંદડી કરી નથી પણ ધ્યાનમાં રાખજો. તો દાખલો 3, 6 અને 9મો. 3 ખૂટતી આવૃત્તિવાળો છે, 6 અને 9મો. બરાબર. એ કરી નાખજો. સ્વાધ્યાય 13.2 પહેલો, બીજો, છઠ્ઠો. બરાબર. 13.2 બહુલકવાળો, 13.1 મધ્યકવાળો, 13.2 બહુલકવાળો છે એમાં કરી નાખવાના. અને સ્વાધ્યાય 13.3માં બીજો અને 5મો XY વાળો બીજો દાખલો, X અને Y શોધો અને 5મો. અને ઉદાહરણ નંબર 8. આટલા દાખલા તમારે કરવાના ચેપ્ટર 13માંથી. કયું? આંકડાશાસ્ત્રમાંથી. ચેપ્ટર 14 જોઈ લો. જો ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 જેને પરફેક્ટ આવડતું હોય ને એ તો પાસ જ થવાના. કેમ? કે 14 માર્ક્સનું અને 16 માર્ક્સનું, એટલે કે 30 માર્ક્સનું ચેપ્ટર તો આ 2 ચેપ્ટર જ છે, 13મો અને 14મો. બરાબર. તો આ બંને ચેપ્ટર તમે કરો ને તો એ તમે પાસ થઈ જાઓ. પણ આ લિમિટેડ દાખલા મેં મૂક્યા તો આ દાખલા તમે ખાસ કરજો કે વિભાગ બી, સી અને ડી દરેકમાં તમને જોવા મળશે. તો સ્વાધ્યાય 14.1 જોવા. દાખલા નંબર 8મો, 9મો. લગભગ 8મો 9મો મારા ખ્યાલથી પેલો એ હોવો જોઈએ
ચલો જે હશે એ જોઈ લેજો બરાબર. આ મેં બધું બનાવ્યું જ છે પણ જોઈ લેજો કે મેં સંખ્યા લખીને એટલે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. પણ તકતીવાળો હોય પેલો 1 થી 8 વાળો ગોળ રાઉન્ડ તકતી ફરે છે. પછી 12મો 13મો 14મો ખાસ કરવાનો. 8મો 9માં ફૂંદરીવાળા ખાસ કરજો ભાઈ. 8મો અને 9મો 14મો કયો હતા કે પત્તાવાળો પાસાવાળો અને સિક્કાવાળો. આ 3 દાખલા તો કરી જ નાખવાના. પત્તાવાળો દાખલો અને પાસાવાળો તો વિભાગ ડીમાં 100% આવશે. પત્તાવાળો દાખલો અને પાસાવાળો કદાચ સંખ્યા બદલે ધ્યાનમાં રાખજો કેમ કે એકદમ સિમ્પલ દાખલા, સંખ્યા બદલી શકે પણ પત્તાવાળો અને પાસાવાળો 100% વિભાગ ડીમાં આવવાનો છે. ના આવે તો પેપર ફાડી નાખજો કાલે બરાબર. તો જોઈ લો સ્વાધ્યાય 14.1 એક્ઝામ્પલ એટલે દાખલા નંબર 8મો 9મો 12મો 13મો 14મો 18મો 19મો અને 24મો આટલા દાખલા તમારે કરવાના. એમાંથી 8મો 9મો અને 14મો ખાસ કરવાના. ઉદાહરણ 5 6 8 અને 13 લિમિટેડ દાખલા. તમે આટલું કરો એટલે વિભાગ ડી તમારો પૂરો. જોઈ લો કેટલા દાખલા છે જોઈ લો. 20માંથી 20 ગુણ પાકા આટલું કરો એટલે બરાબર. તો તમારી જોડે સમય છે એટલે કરી નાખજો. હવે જોઈએ આપણે વિભાગ સી 18 ગુણનો બરાબર. જો મિત્રો વિડીયો પૂરો જોજો કાં તો ના જોજો. પૂરો એટલા માટે જોજો કે તમને ખબર પડે કે મેં કયા દાખલામાં સ્ટાર માર્ક કર્યું છે બરાબર. સ્ટાર માર્ક એટલા માટે કે જે સ્ટાર કર્યું ખાસ પૂછાયો દાખલો કાલના પેપરમાં તો ખાસ જોઈ લેજો. બાકી તમે વિડીયો ના જોતા કેમ કે અધૂરો જોવો દોડાઈને તમને કોઈ મતલબ નથી, આવડવાનું નથી, કંઈ ખબર પડે નહીં. ચલો વિભાગ સી 18 ગુણનો પહેલો દાખલો છે તમારે આદેશની રીતે ઉકેલ શોધો. અને આદેશ રીતમાં કેવો દાખલો કે સીધા સમીકરણ આપ્યા હશે બરાબર. તમારે એવી સંખ્યા બનાવીને લખવાની એવું નહીં હોય, સીધા સમીકરણ. 3.2 આદેશની રીતે ઉકેલ શોધો. દાખલા નંબર 1માં પહેલો બીજો ચોથો અને પાંચમો કરવાના. એમાં બીજો અને ચોથો ખાસ કરવાના. લોપની રીત બીજા નંબરે કે લોપની રીતે ઉકેલ શોધો. એમાં સ્વાધ્યાય 3.3 એક્ઝામ્પલ 1 દાખલા નંબર 1માં પહેલો બીજો અને ત્રીજો કરવાના. સ્વાધ્યાય 5.3 એમાં એક્ઝામ્પલ ત્રીજો. સ્વાધ્યાય 5.3 હા જોજો મેં લખ્યું છે. અને એક્ઝામ્પલ ત્રીજામાં કયા પીટા તો કે પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો આટલા પેટા કરવાનામાં ત્રીજો અને પાંચમો ખાસ કરવાનો. સ્ટાર માર્કવાળા જોઈ લેજો. ઉપર ફૂંદડી કરી છે દેખાય ને. પછી છે સ્વાધ્યાય 7.1 એમાં એક્ઝામ્પલ 7મો અને 8મો. 7મો અને 8મો ખાસ કરી નાખવાનો. 8મો મોસ્ટ ટાઈમ. સ્વાધ્યાય 7.2 એમાં દાખલા નંબર પહેલો બીજો છઠ્ઠો 7મો 8મો અને 9મો. હવે જોવો લે જ્યાં બીજો દાખલો છે ને બીજો અને 9માં મેં સ્ટાર માર્ક એટલે બીજો છે ત્રિભાગવાળો અને 9મો છે ચતુર્ભાગવાળો 4 ભાગવાળો. આ બેમાંથી એક દાખલો કાલના પેપરમાં 100% હશે, ત્રિભાગવાળો કે ચતુર્ભાગવાળો બરાબર. તો બંને તમને આવડવા જોઈએ. બંને ખાસ કરી નાખજો બરાબર. આગળ જોઈએ આપણે. પછી આવશે પ્રમેય. 10.1 અને 10.2 આ બંને મોસ્ટ ટાઈમ. 10.1 અથવા 10.2 આ બેમાંથી એક પ્રમેય 100% આવવાનો પરીક્ષામાં બરાબર. 100% આવવાનું ભાઈ. તો બંને કરી નાખજો. સ્વાધ્યાય 10.2 તો 10.2માં એક્ઝામ્પલ બીજો ત્રીજો 7મો અને 8મો આટલા કરવાના. 10.2માં 7મો અને 8મો કયો તો કે સમકેન્દ્રીય વર્તુળવાળો અને પરિઘ ચતુષ્કોણવાળો. 7મો અને 8માં બેમાંથી એક દાખલો 100% કાલના પેપરમાં હશે. સમકેન્દ્રીય વર્તુળ અથવા પરિઘ ચતુષ્કોણ બરાબર. બંને કરી નાખજો. કદાચ સંખ્યા બદલે કદાચ કેમ કે સમકેન્દ્રીય વાળો દાખલો એક જ છે એટલે કદાચ સંખ્યા બદલી શકે પણ આવશે 100% બરાબર. તો કરી નાખજો. સ્વાધ્યાય 13.2 તો 13.2માં છે કયો હતા કે બહુલકવાળો. બીજો 5મો અને 6ઠ્ઠો અગાઉ મેં તમને આપ્યા છે પણ આ થોડાક જોઈ લેજો બરાબર. વિભાગ ડી પર પણ મેં તમને કીધું જ છે. બીજો 5મો 6ઠ્ઠો અને 5મો 6ઠ્ઠો ઉદાહરણ છે. આ તો વિભાગ સી પૂરો. હવે વિભાગ બી જોઈ લો કે જે 18 ગુણનો છે. તો સ્વાધ્યાય 2.2 એમાં 2.2માં કરવાનું તમારે શૂન્ય શોધો અને સંબંધ ચકાસોવાળો બરાબર. તો એક્ઝામ્પલ 1માં છે પહેલો બીજો ત્રીજો. સ્વાધ્યાય 2.2માં છે સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર બીજામાં પહેલો ત્રીજો ચોથો અને પાંચમો શૂન્યોનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આવો દાખલો છે બરાબર. એ જોઈ લેજો. સ્વાધ્યાય 4.1 આ કયું છે તો કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. તેમાં જોવાનું એક્ઝામ્પલ 1માં ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો. પછી સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1માં પહેલો બીજો ચોથો આ કયો તો અવયવીકરણની રીતે ઉકેલ મેળવો. અવયવીકરણવાળો બરાબર. તો પહેલો અને બીજો કરવાનો આમાં. સ્વાધ્યાય 5.2 ચોથો 13મો 14મો 19મો અને 20મો. આજે 13મો અને 14મો છે મેં સ્ટાર માર્ક કર્યા જોઈ લેજો કયા છે બરાબર. સ્વાધ્યાય 5.3 એક્ઝામ્પલ પહેલો બીજો એક્ઝામ્પલ 1માં એટલે દાખલા નંબર 1માં પહેલો બીજું પેટું, દાખલા નંબર બીજામાં પહેલું બીજું અને દાખલા નંબર 12મો 13મો અને 14મો. જો મિત્રો મેં સેકન્ડ એક્ઝામ ને ફર્સ્ટ એક્ઝામમાં તમને આઈએમપી આપ્યું હતું
તેમાં જોઈ લેજો પહેલાં કે મેં આપ્યું એમાંથી કેટલું પૂછાય, બરાબર. અને કાલના બોર્ડના પેપરમાં જોઈ લેજો અને પછી વિજ્ઞાનના પેપરમાં તૈયાર રહેજો. શોર્ટ ક્વેશ્ચન મૂકવાના છું અને ખાસ બીજું કે શોર્ટ ક્વેશ્ચનમાં તમને મળવાના છે અને જે મોસ્ટ ટાઈમ પ્રશ્નો કે આટલા જ કરવાના એ પણ તમને મળી જશે. બીજું કે આના શોર્ટ ક્વેશ્ચન હવે હું બનાવું જ છું હાલ, તો જેવા બની તે જોડે જોડે આનો પણ વિડીયો આવશે શોર્ટ ક્વેશ્ચન કે 50 શોર્ટ ક્વેશ્ચન મૂકવાનો છું કે 50 તમે કરીને જો તો લગભગ એમાં તમને સારા એવા મળી રહે, બરાબર, બેઠે બેઠા. તો એ પણ ખાસ કરી નાખજો શોર્ટ ક્વેશ્ચન, કેમ કે મેઇન તમારું OMR છે. જો તમે 24 માર્ક્સના OMR કરી નાખો તો તમારું બાકીનું બધું ઇઝી પડે તમને, બરાબર. તો એ પણ ખાસ જોઈ લેજો. સ્વાધ્યાય 7.1 તો 7.1માં જોઈ લો. દાખલા નંબર પહેલો સ્વાધ્યાય 8.1 એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો. સ્વાધ્યાય 8.2 એમાં દાખલા નંબર 1માં પહેલો, બીજો, દાખલા નંબર 2માં પહેલો, બીજો, ત્રીજો. સ્વાધ્યાય 8.2 એમાં એક્ઝામ્પલ ત્રીજો ખાસ મોસ્ટ IMP એ અને બીની કિંમત શોધો. આ એક્ઝામ્પલ ત્રીજો છે ને સ્વાધ્યાય 8.2નો 10મા નંબરનો દાખલો જોઈ લો, એટલે ખાસ કરી નાખો. સ્વાધ્યાય 9.1 એમાં બીજો અને ચોથો ખાલી 2 જ દાખલા આપ્યા છે, જોઈ લો. મેં એક વાવાઝોડા વાળો અને પેલો એક 2 કંઈક છે દાખલા, બરાબર, એટલે ખાસ જોઈ લેજો. સ્વાધ્યાય 12.1 એમાં પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો અને સાતમો. પહેલો છે સમઘનવાળો 64 સમઘન એવું કંઈક છે, બરાબર. એ સમઘનવાળું કરી નાખજો. અને સ્વાધ્યાય 12.2માં બીજો ને ત્રીજો. પછી 13મામાં ખાસ બહુલક શોધો. એમાં આ સૂત્ર પરથી દાખલો આવશે કે બહુલક z બરાબર 3m - 2x બાર. ગમે તે કોઈની કિંમત આપી હોય તમારે કોઈકની કિંમત શોધવાની, બરાબર. તો આ હતું તમારું મોસ્ટ IMP, બરાબર. હવે તમારે OMR જોઈતા હોય તો નીચે કોમેન્ટ કરજો. તમને OMRનો વિડીયો પણ મળી જ જશે, પણ કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો કે જેથી ઘણા એવા બાળકો પાસ થઈ જાય, બરાબર. આટલું કરવાથી જો તમે વિભાગ D એકલો કરો ને, D અને C બંને, તો એ પાસ થઈ જાઓ. B કરવાની જરૂર નથી. જો તમે ખાલી પાસ થવું હોય તો D અને C કરજો. પાસની તમારે 40થી 50 માર્ક સુધી આવી જાય D અને C કરો તો, બરાબર. કેમ કે બાકીનું તમને એમાંથી વિભાગ બીમાં પણ મળી રહે. એટલે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.